પંજાબના ખેડૂતો બપોરે 12 વાગે શંભુ બોર્ડરથી પગપાળા દિલ્હી જવા રવાના થયા હતા। શંભુ બોર્ડરથી 101 ખેડૂતોની દિલ્હી કૂચ, પરંતુ હરિયાણા પોલીસે તેમને બોર્ડર પર જ અટકાવ્યા હતા। અહીં પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી પણ થઈ। ખેડૂતોએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો તો હરિયાણા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। સ્થિતિ એ હદે વણસી હતી। દિલ્હી હરિયાણા બોર્ડર પર લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। અંબાલાના 11 ગામોમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાની ફરજ પડી છે। આ દ્રશ્યો આપ શંભુ બોર્ડરના જોઈ રહ્યા છો કે જ્યાં બોર્ડર પર એક તરફ છે ખેડૂતો અને બીજી તરફ છે સુરક્ષા દળ। હરિયાણા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડે એ પ્રકારે અહીંયા સ્થિતિ તંગ બની હતી। કેટલાય ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। સ્થિતિ એવી છે કે અંબાલાના 11 ગામોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા છે, કેમ કે આ તમામ ખેડૂતો જઈ રહ્યા છે દિલ્હી તરફ અને દિલ્હી તરફ જતા આ તમામ ખેડૂતોને અટકાવવાનો પ્રયાસ હરિયાણા પોલીસે કર્યો। ખેડૂતોએ અહીંયા જે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું એ પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો। સ્થિતિ ખૂબ વણસી અને પરિણામે પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। જ્યારે ટીયર ગેસના સેલ છોડ્યા ત્યારે ખેડૂતોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી। લોકો ત્યાં નાસભાગ કરી રહ્યા હોય તેવું પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે।